ગાઈસ અમે અત્યારે જઈ રહ્યા છે ઘરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પ્રગતિ. ગુડ મોર્નિંગ. ચા પી લીધી? ગુડ મોર્નિંગ. ચા પીધી? ચા પીધી? એ ગુડ ગુડ મોર્નિંગ. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? હા પી લીધી ના જો લઈને. આ રિઝલ્ટ આવી ગયું છે. કોનું કોનું આવ્યું? શ્રદ્ધા, આરાધ્યા, આસ્થા, તામસી. હા તો બતાવો તો ખરી રિઝલ્ટમાં કોણ કોણ પાસ થયું. દેખાડ તો ગુડુ. વાહ. સિગરેટ. આ પપ્પી તું દેખાડ દો. ઓહો A ગ્રેડ આવ્યો. તાનસુ બી. આસ્તુનો A. તો ખાલી ગુરુ થોડી ભણવામાં કાચી રહી ગઈ નકર તેણે ત્રણ છોડ્યો પાકી સમંછામાંથી ને. આપણે વેફર ખાઈ રહ્યા. આ મંછામાંથી મારે એને C ગ્રેડ આવ્યો ને તે. પણ એને કેટલું કે કરતી હતી, કેટલું કે કરતી હતી. ભણવામાં દિમાગ ખરાબ, ભણવામાં દિમાગ ખરાબ. નું રિઝલ્ટ કેવું આવશે શી ખબર જોશું. ચાર રિઝલ્ટ લે જવાનું છે. કાલ જાણ હું 8માં ભણતી હતી ને તાણે મારો A ગ્રેડ આવ્યો પણ એક જ વખત A ગ્રેડ ના પછી તો અડધું જ નવમું ભણી પછી ભણવા જ ના પછી હગાઈ કાઢી દીધી. આમના હંગાતે જુઓ, આમના હંગાતે હગાઈ તૈયાર થઈ છું કેમ કે અમારે જવાનું છે રતન કપડાં વાળા. અહીં પાણી છે ને એના કપડાં વાળા જવાનું છે. સર અમને આવો કે નહીં આવતા ખબર નહીં. ચલો એ તમે આવશો? મને એકલીને મોકલો. જો આમની બહુ જબરાશ નહીં આવતા. મને તાપ લાગે, તમને એકલાનો તાપ નહીં લાગતો? હા મને બહુ તાપ લાગે. બહુ સારા પાસા બહુ ના જોયા હોય તો તમને કહું. કો કેવું સમજતું હશે કે આનો વર્ડ ચલો શાંત છે ને પણ એ તો ખાલી મને જ ખબર છે. વિડીયોમાં ચીતા દાંત કાઢે પણ રિયલમાં તો છે ને બહુ ખાર ચડે મારા બંને. કોક તે વધારે કોક દાડો તો ફોન તોડી કાઢે એટલે તો આ નવો ફોન લાવ્યા અમે. પણ મારો ફાયદો થયો જેમ કે 23,000 વાળો ફોન તૂટી ગયો અને મને મળ્યો 34,000 વાળો ફોન. ના 34 નહીં, આમ તો 36,000 જેમ કે એનું પેલું વ્યાજ છે એટલા માટે. ફાયદો તો મારે જ થયો. એમને થોડા ખરા પણ ફાયદા આ વખત મને થયો. એમને જેવો જૂનો ફોન આપી કાઢે. વાગ્યા છે 8:10. અત્યારે છું મારા મમ્મીના ઘરે. ના પીએસ છે ને પીએસ રસોઈ બનાવી કે નહીં બનાવી ખબર નહીં. રસોડામાં ખીચડી તો બની ગઈ છે. જેવું બધું સાફ સફાઈ કરી રહી છે રસોડામાં. અમને મેચ જોઈ રહ્યા છે. કોની મેચ છે? રાજસ્થાનના દિલ્હીની મેચ છે. તો દિલ્હી હારી જશે. હવે હું જોઉં કે દિલ્હી હારે કે નહીં હારતી. તમે એવું કહેવાય ને કે તારું એક ગયું હતું ને RCB હારી જીતી. તો હું જોઉં કે દિલ્હી હારે કે નહીં હારતી. હેડો ચેલેન્જ લગાવે બરાબર ને અને જોઈએ કે કોણ જીતા. મારા મમ્મી બહાર બેહી છે હવા ખાઈ રહી હારી. આજ તો મંછા માસીએ હાઈ લારી ઉભી રાખી કેમ કે હાઈ ઓઠે ગરાગ દેખાય નહીં ને. ગરાગને કે લારી ભરી કે નહીં ભરી. આજે ભરેલી દેખાય આ બાજુ બહાર રાખી એટલા માટે. શાકભાજી જો આ તો નવી લારી. હા
250 આવું ના હોય એટલું બધું થોડી અમે ખાઈ જઈએ 2 માણસ વળી ગઈ. તો હેલો ગાઈસ, વાગ્યા છે 9:30 અને અમે ખાવા બેસી ગયા. ખાવામાં વઘારેલી ખીચડી. બહુ દિવસ થઈ ગયા પણ મારા શું કહેવાય, તમને તો એવું જ લાગતું હશે કે આ લોકો રોજના રોજ વઘારેલી ખીચડી કરતા હશે, પણ મારા હસબન્ડને શી ખબર છે ને, વઘારેલી ખીચડી ખાવાનું હાલ લાગે અને મારા માટે એકદમ સિમ્પલ ખાવાનું, વધારે ઝંઝટ હતી કાંઈ વઘારેલી ખીચડી નહીં કાઢવાની ખાલી, એટલે વઘારેલી ખીચડી સાદી ને સિમ્પલ ફટાફટ બની જાય, કંઈ ટેન્શન નહીં કે ફટાફટ વઘારેલી ખીચડી બની. એમાં તો મારો જ ફાયદો છે. હું એવું કહું કે મારા હસબન્ડને હાલ લાગે પણ છે ને એમાં મારો જ ફાયદો છે, મારે ફટાફટ બની જાય. કે છે મારી બૈરી કામચોર છે, મારી બૈરી જેટલું કામચોર કોઈ નહીં, કે છે મારા વડના મનમાં એવું થતું હોય. વઘારેલી ખીચડી આહા, આનામાં સિંગ તેલ હોય ને તો મજા આવી જાય. આના જોઈને વઘારેલી ખીચડી જોઈને મને ખીચું ખાવાનું મન થઈ ગયું. ખાતા શું જોઈ રહ્યા છે? મેચ. આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નહીં કર્યું, મેચ જોઈ રહ્યા. આમની મેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક મેચ પણ મિસ નહીં કરતા મારા હસબન્ડ. રોજ બપોરે 3 વાગે ચાલુ થતી હશે, 3 વાગે જ ચાલુ થાય ને કે વહેલી ચાલુ થાય? હા, એ તો એ તાણા છે ને મેચ જોવો ને તે 12 વાગ્યા હું એવું. ખાતા જઈ રહ્યા ને ટીવીમાં જોઈ રહ્યા છે મેચ. અમારે તો એડવર્ટાઈઝ પાઈ. ખાવાનું ખાઈ લીધું અને અમારા વિડીયોનું કહે છે એન્ડ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારો વિડીયો દરરોજ જ આવે છે, થોડો ઓછો આવે, નાનો આવે, પણ અમે કોશિશ કરીશું કે થોડો વધારે મિનિટનો આવે, અમે એવી કોશિશ કરીશું. પણ તમે જલ્દીથી જઈને અમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. તમે તો કંઈ કહો. हमारा वीडियो में लाइक शेयर